हेलो हेलो કેમ છો બાળકો? મજામાં બધા? આપણે આગળ કન્ટિન્યુ કરીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે પૂછ્યા હતા યાદીની રીત અને ગુણધર્મની રીત. એક ગણને તમે બે રીતે લખી શકો. આપણે આગળ ચાલુ કરીએ. પેટર્ન 2 તમને જે પીડીએફ આપી છે એની અંદર છે. એનો ક્વેશ્ચન નંબર પહેલો. આ જે ગણ છે તમને ગુણધર્મની રીતે આપેલ છે. નીચેના ગણોને યાદીની રીતમાં ફેરવો. ઓકે, તો આ ક્વેશ્ચન તમને ગુણધર્મની રીતે આપેલો છે. તમારે એને યાદીની રીતમાં ફેરવવાનો છે. તો સ્ટાર્ટ કરીએ આપણે. ગણના સભ્યો x જ્યાં x કેવા છે? આ ગણના સભ્યોને હોલસેલમાં આપણે x બોલશું કે એના બધા સભ્યો ધારો કે x છે. ઈ x કેવો છે? મતલબ x એટલે ગણના સભ્યો કેવા છે? તો કે આ ગણના સભ્યો x એ 10 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા છે. બાળકો, 10 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા. આ ગણને મેં નામ આપી દીધું a. એનું કોઈ મહત્વ નથી. એ લોકો નામ ન આપે તો તમે નામ આપી શકો ગણને. કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C, કેપિટલ X, કેપિટલ Y. તમે ગણને નામ આપી શકો. ઓકે, તો આ ગણ A છે. આનો આન્સર હવે લખું છું. આને હું લખું છું યાદીની રીતમાં. યાદીની રીતમાં 10 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા. તો આમાં આવશે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. બસ ખતમ. 10 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા. આ થયો પહેલો ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન છે, તમે જોઈ શકો. સેકન્ડ ક્વેશ્ચન. ગણના સભ્યો, ગણને હું નામ આપી દઉં a. ગણના સભ્યો x જ્યાં x² માઇનસ 5x માઇનસ 6 ઇક્વલ ટુ 0. x પ્રાકૃતિક સંખ્યા છે. ઓકે, તો બાળકો x બિલોંગ્સ ટુ n મતલબ x પ્રાકૃતિક સંખ્યાઓના ગણ n માં આવેલો સભ્ય છે. x બિલોંગ્સ ટુ કેપિટલ N. કેપિટલ N નો મતલબ થાય નેચરલ નંબર, પ્રાકૃતિક સંખ્યા. x બિલોંગ્સ ટુ n નો મતલબ થાય x પ્રાકૃતિક સંખ્યા છે અને આનું સમાધાન કરે છે. આ સમીકરણનું સમાધાન કરે છે. તો કહેવાનો મતલબ હું આ સમીકરણનો ઉકેલ મેળવીશ. ઉકેલ એટલે x ની એવી કિંમત જ્યાં સમીકરણનું સમાધાન કરે. અથવા તો એમ બોલો આ સમીકરણના બીજ મેળવીશ. સમીકરણના બીજ મેળવવા માટે સોલ્યુશન. આ સમીકરણના બીજ કેવી રીતે મેળવવા? ઓકે, આના અવયવ પાડીશ. ઇટ ઇમ્પ્લાઇઝ. તમે જ્યાં તેથી કરતા ત્યાં હું ઇમ્પ્લાઇઝ કરું છું. જો આ બરાબર આ છે તો આ બરાબર આ થશે. બહુ નાની એવી સિમ્પલ વાત છે. હવેથી આપણે મેથ્સમાં ઇમ્પ્લાઇઝ કરશું. તેથી કરતા ત્યાં આપણે કરશું ઇમ્પ્લાઇઝ. ઓકે, હવે તમે એમ જોવો કે આને મારે અવયવ પાડવા છે. એવી બે સંખ્યા જેનો ગુણાકાર -6 હોય અને એનો સરવાળો -5 હોય. એવી બે સંખ્યા જેનો ગુણાકાર -6 હોય. તમે એવી બે સંખ્યા વિચારો. ગુણાકાર -6 હોય તો -6 અને 1 આ બે સંખ્યા છે. -6 અને 1. જસ્ટ ખાલી નંબર્સ લખ્યા, કોઈ યામ નથી તમને સમજાવવા માટે. આ -6 અને 1 નો ગુણાકાર કરો તો -6 આવે અને -6 અને 1 નો સરવાળો કરો તો -5 આવે. તો રેડી છે. તો આ સમીકરણના બે અવયવ પડશે. એક તો -6 અને 1. તો એક અવયવ પડશે x - 6. બીજો અવયવ પડશે x + 1 ઇક્વલ ટુ 0. હવે બાળકો, ગણિતની અંદર કોઈ બે પદો ગુણાકારમાં આવે. કોઈ પણ બે પદો ખાસ ખોપડીમાં રાખજો. a ઇન્ટુ b ઇક્વલ ટુ 0 હોય. બે પદો, બે સંખ્યા, ગમે તમે જે બોલો એ. કોઈ બે વસ્તુનો ગુણાકાર 0 ક્યારે થાય? a ઇન્ટુ b ને 0 થવું હોય તો આ માલે એને a છે એ 5 થાય, b છે એ 3 થાય. તો એ બે નો ગુણાકાર 0 થાય? ન થાય. આ બે ના ગુણાકારને 0 થવું હોય તો કાં તો a ની કિંમત 0 થઈ જાય. a ની કિંમત 0 થઈ જાય તો b ને 0 થવું જરૂરી નથી. b શૂન્યેતર હોય, b 0 ન હોય અને a 0 થાય તો પણ આ બે નો ગુણાકાર તો 0 થઈ જાય. પેલી શક્યતા કે a ની કિંમત 0 થઈ જાય તો આ બે નો ગુણાકાર 0 હોય. એક પેલું કારણ. અથવા બીજું કારણ, પાંચડો ને તગડો જસ્ટ એમને સમજવા માટે લખ્યા છે. અથવા તો એવું બને b ની કિંમત 0 થઈ જાય
જો બી ની કિંમત 0 થઈ જાય તો પણ આ બે નો ગુણાકાર કેવો થઈ જાય? 0, અથવા તો બંને 0 થઈ જાય। ખ્યાલ આવી ગયો? તો એ અને બી નો ગુણાકાર 0 તો થાય જો એ બરાબર 0 થાય અથવા તો બી બરાબર 0 થાય। કાલ સવારે 3 સંખ્યાઓ આવે ગુણાકારમાં, a ઇન્ટુ બી ઇન્ટુ સી ઇક્વલ ટુ 0 ત્યારે થાય, કાં તો એ ની કિંમત 0 થઈ જાય તો બી અને સી ગમે તે થાય, એ 0 થઈ જાય તો આ ત્રણેયનો ગુણાકાર 0 થઈ જાય, અથવા તો બી 0 થઈ જાય તો પણ ત્રણેયનો ગુણાકાર 0 થાય, અથવા તો સી 0 થઈ જાય તો આને બોલાય એ બરાબર 0 અથવા બી બરાબર 0 અથવા સી બરાબર 0। ખ્યાલ આવી ગયો? સેમ 4 સંખ્યા હોય, 4 પદો ગુણાકારમાં હોય તો 4 માંથી કોઈ એક પદ 0 થઈ જાય તો બાકીનો બધો ગુણાકાર 0 થઈ જાય। તો અહીંયા સેમ ઈ જ વસ્તુ છે, આ બે ભાઈનો ગુણાકાર 0 છે તો કાં તો આ 0 હોય કાં તો આ 0 થાય। ઓકે, તો ઇટ ઇમ્પ્લાઇઝ x - 6 ઇક્વલ ટુ 0 હોય અથવા તો x + 1 ઇક્વલ ટુ 0 હોય। 6 સામે જાય તો x બરાબર 6 અથવા તો x બરાબર -1। પરંતુ એક લોચો છે, x ની કિંમત આ ક્વેશ્ચનમાં પ્રાકૃતિક સંખ્યા લેવાની છે। એક પ્રાકૃતિક સંખ્યા છે તો આ તો ન આવે, આ પ્રાકૃતિક સંખ્યા નથી, પરંતુ x બરાબર -1 does not belongs to n, not belongs to n મતલબ -1 પ્રાકૃતિક સંખ્યા નથી તો એને ગોલી મારો -1 ને, તો તમારો આન્સર આવશે x બરાબર 6। 6 તો પ્રાકૃતિક સંખ્યા છે તો આ ગણ એ ના સભ્યોમાં એક જ સભ્ય આવશે 6। ગણ એ નો આન્સર આવશે, ગણમાં એક જ સભ્ય આવશે 6। આન્સર બે આવ્યા હતા પણ એમાં -1 પ્રાકૃતિક સંખ્યા નહોતી તો એને મેં હટાવી દીધી। ક્લિયર બાળકો? સારું, ક્વેશ્ચન નંબર 3। ક્વેશ્ચન નંબર 3, ગણ એ ના સભ્યો x જ્યાં x² - 5x - 6 ઇક્વલ ટુ 0, x વાસ્તવિક સંખ્યા છે। બાળકો આ બે ક્વેશ્ચનમાં માઇનર નાનો એવો ફરક છે, અહીંયા તો x પ્રાકૃતિક સંખ્યા છે અને અહીંયા તો x વાસ્તવિક સંખ્યા છે। બાકીનો ક્વેશ્ચન સેમ છે તો આનું આ પાછું રિપીટ થશે તો હું એકવાર પાછું કરી દઉં છું સોલ્યુશન। તમારે x ની એવી કિંમતો મેળવવાની છે જે આ સમીકરણનું સમાધાન કરે। ખ્યાલ આવી ગયો? તો x² - 5x - 6 ઇક્વલ ટુ 0, અને બે અવયવ x - 6 x + 1 તો x - 6 બરાબર 0, કાં તો આ ભાઈ 0 થતો હોય અથવા તો આ ભાઈ 0 થતો હોય। આ 0 ત્યારે થાય જ્યારે x બરાબર 6 થાય। અહીંથી જોઈને ખબર પડી જાય, x ની જગ્યાએ 6 મૂકો, અહીંયાથી ડાયરેક્ટલી x ની જગ્યાએ કાં તો 6 મૂકો તો 6 - 6 0, 0 ઇન્ટુ x + 1 એટલે 0 થઈ જાય, અથવા તો અહીંયા x ની કિંમત -1 થઈ જાય તો પણ આ બે નો ગુણાકાર 0 થઈ જાય। તો અહીંથી જ ખબર પડી જાય x ની કિંમત 6 ને -1, એવી રીતે ગણવું જોઈએ ખરેખર સાયન્સમાં। ખ્યાલ આવી ગયો? x બરાબર 6 અથવા x બરાબર -1, બસ। તો અહીંયા કઈ વિચારવાનું છે નહીં, x ની બે કિંમત આવી 6 અને -1, અને આ બંને કિંમતો વાસ્તવિક સંખ્યાઓના ગણ R માં આવે, બંને કિંમતો। તો આન્સરમાં આવશે -1 6। ગણમાં ક્રમનું મહત્વ હોતું નથી, તમે લોકો આગળ 6 લખો પાછળ -1 લખો તો બી હાલશે। ક્લિયર? તો આ તમને ગુણધર્મની રીત એ લોકો આપતા હતા, આપણે એને ફેરવી છે યાદીની રીતમાં। વિડીયો પોઝ કરો અને નોટ ડાઉન કરો, આપણે નેક્સ્ટ પોઈન્ટ ઉપર આગળ જશું। હવે હું આને હટાવું છું। વિડીયો સ્ટોપ કરીને આ બધું લખતા જાજો। ક્વેશ્ચન તમારી પાસે છે એ વાત મેં ગયા લેક્ચરમાં કરી હતી। આની ઝેરોક્સ કોપી તમને સંસ્થા ઉપરથી મળી જશે, અથવા તો જે PDF મોકલી એમાંથી તમે પ્રિન્ટ લઈ શકો, પ્રિન્ટ કાઢીને તમારી પાસે રાખો। લેક્ચર ભરતી વખતે આની ઝેરોક્સ કોપી તમારી પાસે રાખવી। ચોથો ક્વેશ્ચન છે એમાં ને એમાં જે ગણ છે એને તો હું નામ આપું ગણ એ,
ના સભ્યો x ઘન માઇનસ x બરાબર 0, x પૂર્ણાંક સંખ્યા છે. ઓકે, સારું બાળકો, પૂર્ણાંક સંખ્યા x પૂર્ણાંક છે. પૂર્ણાંક સંખ્યા તો કેવી હોય? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, -1, -2, -3. આ જે z છે ને, z એ તો આ ટાઈપની હોય પૂર્ણાંક સંખ્યા. z પૂર્ણાંક સંખ્યા છે. ઓકે, z નો મતલબ થાય પૂર્ણાંક. એને ઇન્ટીજર્સ કહેવાય ઇંગ્લિશમાં, પૂર્ણાંકો. આ ગણના સભ્યો એક એવી પૂર્ણાંક સંખ્યાઓ છે જે આ સમીકરણનું સમાધાન કરે. ઓકે, તો પેલા તો આ સમીકરણને હું ઉકેલી. સોલ્યુશન એટલે ઉકેલ. આ સમીકરણને પેલા તો ઉપાડ્યું. પેલું કામ તો આમાંથી x સામાન્ય. ઓકે, x² - 1, અને તો આમ લખાય x² - 1/2 આમ લખાય. આમ લખાય ને આમ. તો હજી આના અવયવ પડે. ઇટ ઇમ્પ્લાઇઝ a² - b², એટલે a - b ઇન્ટુ a પ્લસ b. બેઝિક ફોર્મ્યુલા છે, તમને ખ્યાલ હશે. હવે આ ત્રણ પદોનો ગુણાકાર 0 ત્યારે થાય જ્યારે પેલું પદ 0 થઈ જાય, અથવા તો બીજું પદ 0 થઈ જાય, અથવા તો આ ત્રીજું પદ 0 થઈ જાય. તો ઇટ ઇમ્પ્લાઇઝ x બરાબર 0, અથવા તો x બરાબર 1, અથવા તો x બરાબર -1. બસ. હવે અહીંયા એકવાર ખાસ જોઈ લેવું, x પૂર્ણાંક સંખ્યા છે તો 0 આવશે, 1 આવશે ને -1 આવશે. બસ, તો કામ ખતમ. ગણ એના સભ્યોમાં આવશે -1, 0, 1. ક્રમ તમે ગોઠવી શકો. હું નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જાઉં છું. બાકી તમે ક્રમ લખો આડાઅવળો તો બી હાલશે. ક્રમનું મહત્વ નથી. અહીંયા બાળકો z ને બદલે માની લો કે કેપિટલ N કરી નાખે, પ્રાકૃતિક સંખ્યા, તો આ બે નીકળી જાય. -1 અને 0 નીકળી જાય, તો આન્સર ખાલી 1 આવે. જો z ને બદલે કેપિટલ N આપે તો. અત્યારે તો z છે, તો આ બધા પૂર્ણાંક સંખ્યાઓ છે જે આનું સમાધાન કરે. ખ્યાલ આવી ગયો? ઓકે, નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે આગળ હાલશું. હું વારે વારે બોલું આનું સમાધાન કરે, સમાધાન કરે એનો મતલબ શું છે હું એકવાર પાછું સમજાવું. આ તમારું સમીકરણ છે. ગમે ત્યારે હું એમ કહેતો હોય કે x ની ફલાણી કિંમતો આનું સમાધાન કરે, મતલબ આવો થાય કે તમે x ની કિંમત ઉપાડો 0 અને ડાબી બાજુમાં મૂકો x ની કિંમત 0, x ની કિંમત 0, તો 0 - 0 બરાબર 0 આવી ગઈ જમણી બાજુ. તો એનો મતલબ x બરાબર 0 આનું સમાધાન કરે છે, મતલબ આનું ઉકેલ છે. 0 એ આનો ઉકેલ છે, આનું બીજ છે. x ની કિંમત 1 આમાં મૂકો ડાબી બાજુમાં, તો આ થાય 1 નો ઘન માઇનસ x ની કિંમત 1, તો 1 નો ઘન એટલે 1, 1 - 1 0 આવી ગઈ જમણી બાજુ પાછી, તો સમાધાન થાય છે. x બરાબર -1 ને આમાં મૂકો ડાબી બાજુમાં, તો આ થયો -1 નો ઘન, x ની કિંમત -1. બાળકો x ની કિંમત -1 મૂકી, તો આ શું થયું? -1 નો ઘનિયો એટલે -1, +1 બરાબર 0 આવી ગઈ પાછી જમણી બાજુ. આ 0 આવી ગયો અહીંયા. તો કહેવાનો મતલબ આનું સમાધાન કરે છે એવી x ની 3 કિંમતો છે, 0, 1 અને -1. તો આ કિંમતોને આ સમીકરણનો ઉકેલ કહેવાય. ગમે ત્યારે હું એમ કહું ને કે x ની ફલાણી કિંમત આનો ઉકેલ છે, મતલબ x ની કિંમતને લઈ અને તમે સમીકરણની ડાબી બાજુમાં મૂકો તો તમને એ જમણી બાજુ આપશે. તો x ની તે કિંમત આપેલા સમીકરણનો ઉકેલ કહેવાશે. ખ્યાલ આવી ગયો? ઓકે, આપણે આગળ આવીએ. તો હું આને હટાવું છું. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈશું. 5મું ક્વેશ્ચન છે. એમ છતાં પણ હું અહીંયા ક્વેશ્ચન શક્ય હોય ત્યાં સુધી બધું લખતો જાઉં છું. ગણ એ બરાબર ગણના સભ્યો x જ્યાં -3 < x <3 અને x પૂર્ણાંક સંખ્યા છે. બાળકો આ ગણના સભ્યો x એ પૂર્ણાંક સંખ્યા છે જે -3 અને 3 ની વચ્ચે આવેલા છે
અને x બરાબર -3 છે, x બરાબર 3 પણ છે. ખ્યાલ આવી ગયો? તો આન્સરમાં સીધું જ લખીશ બરાબર -3 તો -3 તો આવશે, અને બરાબર 3 તો 3 પણ આવશે. x બરાબર -3 અહીં આવશે, x બરાબર 3 અહીં આવશે, અને બાકી જગત આખું જાણે છે x ક્યાં છે, તો કે -3 અને 3 ની વચ્ચે છે. તો -3 અને 3 ની વચ્ચે આવતો હોય એવી પૂર્ણાંક સંખ્યા, જો z આને નહીં ભૂલવાનું, -3 અને 3 ની વચ્ચે તો અનંત વાસ્તવિક સંખ્યાઓ આવેલી હોય, પણ અહીંયા તો એ તમને પૂછે છે પૂર્ણાંક સંખ્યા, તો કોણ આવે? -2 -1 0 1 2. બસ આ તમારો આન્સર છે. ખ્યાલ આવી ગયો? અહીંયા જો એ લોકો બોલે ને x બિલોંગ્સ ટુ કેપિટલ N, પ્રાકૃતિક સંખ્યા બોલે, -3 થી 3 માં આવતી પ્રાકૃતિક સંખ્યા, તો આ 3 જ આવે 1 2 3. પણ પૂર્ણાંક સંખ્યા બોલે છે -3 થી 3 ની અંદર આવતી, તો આ બધી આવશે. હા બાળકો, અહીંયાથી માની લો કે હું બરાબર હટાવી દઉં, અહીંયાથી બરાબર હટાવી દઉં, તો એમ બોલાય -3 અને 3 ની વચ્ચે આવતી પૂર્ણાંક સંખ્યા. તો આ -3 નીકળી જાય અને આ 3 નીકળી જાય, આ વચ્ચે વાળા આવે ખાલી. હવે બરાબર છે એટલે -3 છે, બરાબર છે એટલે 3 પણ છે. સારું બાળકો, આગળ જાય આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. ક્વેશ્ચન નંબર 2 માં જાય. ક્વેશ્ચન નંબર 2 માં પેલો, ગણ એના સભ્યો x જ્યાં x એ 20 થી નાની અવિભાજ્ય સંખ્યા છે. હવે તમે આખું લખી લેજો, હું ખાલી લખીશ 20 થી નાની અવિભાજ્ય સંખ્યા છે. બાળકો ફટાફટ, 20 થી નાની અવિભાજ્ય સંખ્યા, સોલ્યુશન. 20 થી નાની અવિભાજ્ય સંખ્યા કોણ કોણ આવે? પેલી વાત તો અવિભાજ્ય સંખ્યા બોલે કે વિભાજ્ય સંખ્યા બોલે, એ પ્રાકૃતિક સંખ્યા હોય. અવિભાજ્ય સંખ્યા એ પ્રાકૃતિક માંથી આવશે. હું એમ નથી કેતો કે બધી પ્રાકૃતિક સંખ્યા અવિભાજ્ય હોય, પણ બધી અવિભાજ્ય સંખ્યા તો પ્રાકૃતિક હોય જ. ખ્યાલ આવી ગયો? અવિભાજ્ય સંખ્યા બોલો, પ્રાકૃતિક માંથી બોલો. 2 3 5 7 11 13 17 અને 19, 20 થી નાની અવિભાજ્ય સંખ્યા આટલી આવશે. નેક્સ્ટ, એમાં બીજો ક્વેશ્ચન, બીજો ક્વેશ્ચન, ગણનું નામ છે ગણ બીટા. આ ગણના નામ તો એ લોકો ગમે એ પડે, આપણે શું. ગણનું નામ છે બીટા, ના સભ્યો x જ્યાં, આમ ઊભી લીટી કરો તો બી હાલે, એને જ્યાં બોલાય, જ્યાં. x જ્યાં x એ અંગ્રેજી મૂળાક્ષરોમાં સ્વર છે. x જ્યાં x એ અંગ્રેજી મૂળાક્ષરોમાં સ્વર છે. પછી ત્રીજો ક્વેશ્ચન છે, ગણ x ના સભ્યો x જ્યાં x પ્રાકૃતિક સંખ્યા છે, અને x 5 અને 11 ની વચ્ચે છે. ઓકે, સારું બાળકો, અંગ્રેજી મૂળાક્ષરોમાં સ્વર છે. બોલો બાળકો ફટાફટ, સ્વર કોણ કોણ આવે? સ્વરને ઇંગ્લિશમાં વોવેલ કહેવાય, વોવેલ, VOWEL. યાદ રાખજો, કામ આવશે જીવનમાં. સ્વરને ઇંગ્લિશમાં વોવેલ કહેવાય. મૂળાક્ષરને આલ્ફાબેટ કહેવાય, ઇંગ્લિશ આલ્ફાબેટ કહેવાય આને. એમાં વોવેલ્સ એટલે કે સ્વર 5 હોય, A, E, I, O, U. બસ ખતમ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગણ x ના સભ્યો x પ્રાકૃતિક સંખ્યા છે. બાળકો કેપિટલ N એટલે શું છે? પ્રાકૃતિક સંખ્યા છે. અને x કેવો છે? તો કે x 5 અને 11 ની વચ્ચે છે. 5 અને 11 ની વચ્ચે છે. ઇક્વલ ટુ નથી, જોજો, સાવધાન રહેજો. 5 નહીં આવે, 11 નહીં આવે, 5 અને 11 ની વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા, આ એમ બોલે છે. તો કોણ આવશે? 6 7 8 9 અને 10. બસ ખતમ. ઓકે, વિડીયો પોઝ કરીને આને નોટ ડાઉન કરો. આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આગળ જઈશું.
ઓકે, સારું બાળકો. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે આગળ જઈએ. હવે હું આને હટાવું છું. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 માં શું બોલે છે? ગણ x ના સભ્યો x જ્યાં x વાસ્તવિક સંખ્યા છે અને x² - 1 = 0 છે. ઓકે, ચલો બાળકો, આ સ્ટોરી તો આપણે તમને ઘણી વાર સમજાવી દીધી. આ સમીકરણ x² - 1 = 0, તો x નો વર્ગ બરાબર આ 1 સામે જાય તો 1, તો x કેટલો હશે? પોતાને પ્રશ્ન પૂછો. x નો વર્ગ 1 થાય છે, તો આ x શું હોઈ શકે? એવો આ દુનિયામાં કોણ છે? એવો કયો x છે આ જગતમાં જેનો વર્ગ 1 થાય? તો એક તો એ 1 હોય, તો 1 નો વર્ગ 1 આન્સર આપે. એક તો એ -1 હોય, તો -1 નો વર્ગ કેટલો થાય? 1 જ થાય. અને એમ કે 2 હોઈ શકે, 2 થોડી ને હોય કે 2 નો વર્ગ કરવાથી આન્સર 1 નો આવે, તો 2 તો નો હોય. તો આ x કોણ હોય? x જ્યાં ઓઢીને બેઠો છે અજ્ઞાત, એ બેઠો બેઠો અંદર બેઠો આમ ચાદર ઓઢીને બેઠો છે x, અને આપણને એવું કહે છે કે મારો વર્ગ 1 થાય તો હું કોણ છું? તો આપણે એમ કહેવાનું તું બીજો કોઈ ન હોય, કાં તો તું 1 હોય, કાં તો તું -1 હોય, તો જ તારો વર્ગ 1 આવતો હોય. ઘણી વાર x આવે, આવું વારે વારે આવશે. x નો વર્ગ 25 હોય, તો આ અજ્ઞાત છે, મતલબ એ ઓઢીને બેઠો છે, દેખાતો નથી, પણ એનો વર્ગ દેખાય છે. એનો વર્ગ 25 છે, તો આપણે અંદાજ મારવાનો કે આ x કોણ હોય, તો તરત ખબર પડે. કાં તો 5 હોય, 5 નો વર્ગ 25, કાં તો એ -5 હોય, -5 નો વર્ગ બી 25 થાય. ખ્યાલ આવી ગયો? તો આ લોજિક થી ક્વેશ્ચન્સ ને સોલ્વ કરતા શીખવાના. ખ્યાલ આવી ગયો? ઓકે બાળકો, સારું. તો હું અહીં હટાવું છું. વારે વારે આવું મેથમાં આવશે, તો આ લોજિક થી સોલ્વ કરો. x નો વર્ગ 1 હોય, તો આ જે x છે એ કાં તો +1 હોય અથવા તો -1 હોય. બસ, તો ગણ x માં 2 સભ્યો આવશે, અને આમ પણ વાસ્તવિક સંખ્યા છે, તો -1 આવશે ને 1 આવશે. બસ ખતમ. પાંચમો ક્વેશ્ચન ગણ x ના સભ્યો x જ્યાં x પ્રાકૃતિક સંખ્યા છે અને x² + 3x + 2 = 0. આનું સમાધાન કરે છે. કાંઈ વાંધો નહીં, સ્ટાર્ટ કરીએ આપણે સોલ્યુશન. પેલી વાત તો બાળકો એમને મને જોઈને ખબર પડી જાય. આનું સમાધાન કરે ને એવી કોઈ પ્રાકૃતિક સંખ્યા કોઈ દી મળે જ નહીં. પ્રાકૃતિક સંખ્યા એટલે 1 હોય. ચાલો x ની કિંમત 1 મૂકો. વિચારો, 1 નો વર્ગ 1, 3 = 3 વત્તા 2, આ સરવાળો શું 0 આવે? કોઈ દી ન આવે. તો x બરાબર 1 આનું સમાધાન ન કરે. આમાં 2 મૂકો તો બી કોઈ દી ન થાય, કેમ કે આ સરવાળો છે. સરવાળો તો 0 થાય જ નહીં, કેમ કે x ની કિંમત તમારે પ્રાકૃતિક લેવાની છે. ચોખ્ખું બોલે છે એ લોકો. x ની કિંમત 2 મૂકો તો 2 નો વર્ગ 4, 3 × 2 = 6 વત્તા 2, તો શું આ 0 થાય? નો થાય. આ પણ નો થાય. x ની કિંમત 3 મૂકો તોય 0 નો થાય, 4 મૂકો તોય 0 નો થાય. મતલબ આનું સમાધાન કરે એવી x ની કોઈ પ્રાકૃતિક કિંમત તો નહીં મળે. અપ્રાકૃતિક કિંમતો મળશે, પ્રાકૃતિક કિંમત તો નહીં જ મળે. તો આનો આન્સર ખાલી ગણાવશે. JEE માં આવો ક્વેશ્ચન આવે તો જોઈને કહી દેવાય કે આ તો બધી સંખ્યાઓનો સરવાળો છે, અને એમાં x જો પ્રાકૃતિક સંખ્યા આવે તો આ સરવાળો કોઈ દી 0 થાય જ નહીં. મતલબ આનો આન્સર ખાલી ગણાવે. એવો કોઈ પ્રાકૃતિક x તમને મળશે જ નહીં. ખ્યાલ આવી ગયો? ઓકે, તો હું આને હટાવું છું. હવે આપણે લીગલી દાખલો સોલ્વ કરીએ. x² + 3x + 2 = 0. પેલી વાત તો મારે આના અવયવ પાડવા છે.
અવયવ પાડવા છે તો એવી બે સંખ્યા જેનો ગુણાકાર 2 હોય અને સરવાળો 3 હોય, તો એવી બે સંખ્યા તો કોણ હોય? એકડો ને બગડો. 1 અને 2 નો ગુણાકાર કરો તો 2 આવે, આવડે ને? 1 ગુણ્યા 2 એટલે 2, અને સરવાળો કરો 1 વત્તા 2 તો આન્સર કેટલો આવે? 3. તો બે અવયવ પડશે આના 1 અને 2. તો આના બે અવયવ પડશે x પ્લસ 1 ઇન્ટુ x પ્લસ 2. તો એક તો એમને અહીંયા જોઈને ખબર પડી જાય, અને 0 થવું હોય તો આ x ની જગ્યાએ -1 થઈ જાય, તો -1 પ્લસ 1 0 થઈ જાય, અને x ની જગ્યાએ થઈ જાય -2 થઈ જાય, અથવા તો x ની જગ્યાએ -2 થાય તો -2 પ્લસ 2 0, 0 ગુણ્યા x પ્લસ 1 એટલે 0. તો x ની કિંમત -1 અથવા x ની કિંમત -2 જોઈને ખબર પડી જવી જોઈએ. આવી રીતે લોજિક વપરાય. ખ્યાલ આવી ગયો? બસ. તો હું તો લીગલી હાલીશ. x પ્લસ 1 ને 0 થવું પડે, અથવા તો આને 0 થવું પડે, તો જ આ બેનો ગુણાકાર 0 આવે. x પ્લસ 2 ઇક્વલ ટુ 0 થાય. તો ઇટ ઇમ્પ્લાઇઝ x બરાબર -1 થાય, અથવા તો x બરાબર -2 થાય. પરંતુ એક લોચો ઈ છે, -1 અને -2 એ પ્રાકૃતિક સંખ્યા તો નથી. પ્રાકૃતિક સંખ્યા નથી તો આ જે ગણ x છે એ ખાલી ગણ છે. ખાલી ગણ છે મતલબ મેં આનું સમાધાન કરે એવી x ની કિંમતો મેળવી તો ખરી, એવી મને બે કિંમત મળી, પણ એ બે માંથી એકઈ કિંમત પ્રાકૃતિક સંખ્યા નથી. તો આનું સમાધાન થાય એવી x ની પ્રાકૃતિક કિંમત મળતી નથી, તો આ ગણના સભ્યો x મળવાના જ નથી. તો આ ગણ ખાલી ગણ છે. ખ્યાલ આવી ગયો? ખાલી ગણ કોને કહેવાય? જે ગણમાં કોઈ સભ્ય જ ન મળે. ઘણા એમ કે સર બે સભ્ય મળ્યા હતા તો ખરી. બાળકો, આ બે સભ્ય મને મળ્યા હતા, પણ આ ગણમાં મારે એવા સભ્યો x લખવાના છે જે પ્રાકૃતિક હોય, એ જ લખવાના છે, અને આનું સમાધાન કરતા હોય. આનું સમાધાન કરે એવા તો મળ્યા, પણ પ્રાકૃતિક નો મળ્યા તો નહીં હાલે. આ ગણમાં કોઈ સભ્યો x નહીં મળે, તો આ ગણ ખાલી ગણ છે. ઓકે, ક્લિયર? સારું. નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે જઈશું. હા, તો એમાં ને એમાં પાંચમો ક્વેશ્ચન હતો, બરાબર. પછી છે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3. ઇસ પીડીએફ માં હું લાઈનમાં આલું છું. ક્વેશ્ચન નંબર 3, ત્રીજો ક્વેશ્ચન. નીચેના ગણની યાદીની રીતે લખો. એમાં પહેલો છે, ગણને નામ આપી દો ગણ એ. ઘરનું નામ આપ્યું ગણ એ. ગણના સભ્યો x. ઈની પહેલા આવતા મૂળાક્ષર, અંગ્રેજી મૂળાક્ષર. રકમ આખી તમારી પાસે છે, હું થોડું ઘણું અહીંયા લખું છું. ઈની પહેલા આવતા અંગ્રેજી મૂળાક્ષર. બાળકો ફટાફટ વિચારો, ઈની પહેલા આવતા અંગ્રેજી મૂળાક્ષરો. સોલ્યુશન કોણ કોણ આવે ઈની પહેલા? આ તો નાના છોકરાની ખબર હોય, એ આવે, બી આવે, સી આવે ને ડી આવે. તો એમાં કઈ સમજાવવાની જરૂર નથી. ગુણધર્મની રીત આપી હતી, આપણે એ ગણને યાદીની રીતે લખી નાખો. બસ આ જ કરવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે એમાં ને એમાં સેકન્ડ ક્વેશ્ચન. હું ગણને નામ આપી દઉં ગણ એ. ગણના સભ્યો x પ્રાકૃતિક સંખ્યા છે, અને x નો વર્ગ 25 કરતા ઓછો છે. આરામથી. ઓકે, x નો વર્ગ 25 થી ઓછો થવો જોઈએ. પેલા તો હું લખું આ x નો વર્ગ 25 થી ઓછો રહેવો જોઈએ. રેડી? તમે તો એમ વિચારો કે આ x છે ને, x ની જગ્યાએ શું શું લેવાથી એનો વર્ગ 25 થી ઓછો રહે, અને એ x પ્રાકૃતિક હોવો જોઈએ. પ્રાકૃતિક હોય તો હું ચાલુ કરીશ. x ની કિંમત 1 2 3 4. એમાં ક્યાં મોટું કામ છે? x ની કિંમત 1 મૂકો, તો x ની કિંમત 1 મૂકો તો 1 નો વર્ગ ઇઝ લેસ ધેન 25 થાય. વિચારો. હા થાય? 1 નો વર્ગ 1 છે, એ 25 કરતા નાનો છે, તો સાચું છે. x બરાબર 1 આનું સમાધાન કરે છે. x ની કિંમત 2 મૂકો તો 2 નો વર્ગ 4 ઇઝ લેસ ધેન 25. આ પણ સત્ય છે. x ની કિંમત 3 મૂકો, 3 નો વર્ગ 9 પણ 25 થી નાનો છે. આ પણ સત્ય છે. x ની કિંમત 4 મૂકો, 4 નો વર્ગ 16, એ પણ 25 થી નાનો છે. આ પણ સત્ય છે.
x ની કિંમત મૂકો 5, ઘણા મોજમાં આવી જાય તો મને મૂકવા 5 નો વર્ગ 25, કે 25 25 થી નાનો છે, નહીં આ ખોટું છે, 25 ઇઝ લેસ ધેન 25 એ ખોટું છે, 25 એ 25 થી નાનો નથી, એ બે સમાન છે। તો આનું સમાધાન કરે એવી x ની 4 પ્રાકૃતિક કિંમત મળી, 1 2 3 4, ખ્યાલ આવી ગયો? તો આ ગણ એના આન્સરમાં આવશે x ની કિંમતો 1 2 3 4, 1 2 3 4। બાળકો હજી એક હું વાત કરું આના ઉપરથી, આમાં x ની કિંમત 0 મૂકો તો 0 નો વર્ગ ઇઝ લેસ ધેન 25, સાચી વાત છે, 0 એ 25 થી નાનો છે। x ની કિંમત -1 મૂકો, -1 નો વર્ગ એટલે 1, 1 ઇઝ લેસ ધેન 25, આ પણ સાચું છે। x ની કિંમત અહીંયા -2 મૂકો તો -2 નો વર્ગ 4 ઇઝ લેસ ધેન 25, એ પણ સાચું છે। x ની કિંમત -3 મૂકો તો -3 નો વર્ગ 9, 9 ઇઝ લેસ ધેન 25 હોય, એ પણ સાચું છે। x ની કિંમત -4 મૂકો તો -4 નો વર્ગ 16 થાય, એ પણ 25 થી નાનો છે, એ પણ સાચું। હવે -5 નો મૂકતા, -5 નો વર્ગ 25 થાય, 25 લેસ ધેન 25 ક્યારેય નો થાય। તો ખરેખર તમે જુઓ ને તો આનું સમાધાન કરે એવી કિંમતોમાં આ બધી પણ હતી, 0 -1 -2 -3 -4, તો મેં કાંઈ એને અહીં લખી નથી, અહીંયા મને પ્રાકૃતિક સંખ્યા લખવાનું કીધું છે। જો અહીંયા મને પૂર્ણાંક સંખ્યા કીધી હોત ને બાળકો તો આ 4 તો આવત જ, સાથે સાથે આ પણ આવત, 0 -1 -2 -3 -4, આ બધી એમાં એડ થઈ જાય। ઓકે, ખ્યાલ આવી ગયો? પ્રાકૃતિક કિંમત કીધી છે એટલે 1 2 3 4 આટલી આવી। જો અહીંયા z આપે, n ની જગ્યાએ પૂર્ણાંક સંખ્યા z આપી હોત તો આ તો આવત જ, પૂર્ણાંક સંખ્યામાં 1 2 3 4, 0 -1 -2 -3 -4, આ પણ વધારાની આવત। ઓકે, કેમ કે આ બધી કિંમતો પણ આનું સમાધાન કરે છે। સારું બાળકો, તો આ તો જસ્ટ સમજવા માટે છે, આ તો જસ્ટ સમજવા માટે છે। અહીંયા તો પ્રાકૃતિક કિંમતો લખી હતી એટલે આટલી જ આવશે, આ તમારો આન્સર છે। વિડીયો પોઝ કરો અને નોટ ડાઉન કરો, આપણે નેક્સ્ટ પોઈન્ટ ઉપર આગળ વધશું। સારું બાળકો, આપણે આગળ હાલીએ। તો હું આને હટાવું છું। સારું બાળકો, એમાં નેક્સ્ટ છે ત્રીજો ક્વેશ્ચન। ત્રીજા ક્વેશ્ચનમાં એમ બોલે છે, ગણને પેલા તો હું નામ આપી દઉં, ગણ એ, નામ ન આપો તો બી હાલશે। ગણના સભ્યો પ્રાકૃતિક સંખ્યા છે જ્યાં x બરાબર 2n, 2n મતલબ બેકી સંખ્યા થશે। હા, 2n નો મતલબ થાય યુગ્મ સંખ્યા, બેકી સંખ્યા, બેની ગુણિત। ચાલો અહીં ધ્યાન આપજો, ઓકે, અહીં ધ્યાન આપજો। પેલી વાત તો જે સ્મોલ n છે એ પ્રાકૃતિક સંખ્યા છે, બરાબર, x બરાબર 2n। બાળકો આજે 2n માં જ્યાં n છે, n આ શું છે? ઓકે, n પ્રાકૃતિક સંખ્યા છે, તો n ની કિંમત થશે 1 2 3 4 5, આવી જશે। તો ચાલો મૂકો, ગણ એ બરાબર, હાલો ફટાફટ સ્ટાર્ટ કરો। ગણના સભ્યો x કેવા છે? તો કે 2n છે। 2n માં n કોણ છે? તો કે જે n છે એ પ્રાકૃતિક છે, તો સ્મોલ n ની કિંમત પેલા તો 1 આમાં મૂકો તો 2 એકુ 2, x ની કિંમત આવી 2। હવે સ્મોલ n ની કિંમત અહીંથી 1 લીધી
तो 2 एकू 2 आंसर आव्यो। एन नी किंमत 2 मूको अहींया 2 2 4 आंसर आव्यो। एन नी किंमत 3 अहींया मूको तो 2 3 6 आंसर आव्यो। 4 मूको अहींया तो 2 4 8 आंसर आव्यो। 5 मूको तो 2 5 10 आंसर आव्यो। बस खत्म। आ तो थई युग्म प्राकृतिक संख्या। 2n नो मतलब थाय युग्म प्राकृतिक संख्या। बाळको युग्म संख्या 2n होय है एमां तमे एक उमेरो। युग्म संख्या में एक उमेरो तो आज बन्यो ने आ बने अयुग्म। आ शुं बने अयुग्म। ख्याल आवी गयो। तो हूँ अहींया लखी नाखुं। थोड़ुं डिटेल में हूँ आ पॉइंट पर हमणां समजावीश। पहेला हूँ 2 क्वेश्चन हजी कवर करी लऊं। 2n+1 आना विषे थोड़ुं डिस्कशन आज आपणे करशुं। बरोबर छे। आ त्रीजो क्वेश्चन छे। पछी छे चौथो क्वेश्चन। चौथो क्वेश्चन एम बोले छे गण एना सभ्यो एक्स वास्तविक संख्या छे ज्यां एक्स ए एक्स थी वधारे छे। आ जगत में कोई एवी संख्या दुनिया में छे ज नहीं जे पोताना करता ज मोटी होय। एक्स ए एक्स थी मोटी होय एवुं दुनिया में न होय। तमे ल्यो 1 1 इज ग्रेटर देन 1 थाय कोई दी न थाय। एक्स नी किंमत 2 मूको तो 2 इज ग्रेटर देन 2 ज्यां एक्स देखाय न्या 2। घणे एम कहे साहेब आया 2 मूको अहींया 1 मूको भाई एक्स नी किंमत आ पण एक्स छे आ पण एक्स छे। जेवा तमे बोलो ने एक्स नी किंमत 2 तो अहींया 2 थी जाय अहींया 2 थी जाय। 2 इज ग्रेटर देन 2 ई पण शक्य नथी। एक्स नी किंमत 3 मूको 3 इज ग्रेटर देन 3 ई पण शक्य नथी। आवुं शुं काम जोवो छो तमे? तो एम जो एक्स क्यारेय एक्स थी वधारे न होय। एक्स बराबर एक्स होय। एक्स क्यारेय एक्स थी वधारे न होय। मतलब आवो कोई एक्स तमने अहींया मळवानो ज नथी। मतलब आ गण ए तो खाली गण छे। क्लियर? सारू। नेक्स्ट पॉइंट ऊपर आपणे जाई। चौथो क्वेश्चन एमां बोले छे नीचेना गणने गुणधर्मनी रीते लखो। एमां तो काई जस्ट समजाववा जेवुं छे नहीं। यादीनी रीत आपे छे क्वेश्चन नंबर 4 में तमारे एने लखवानो छे गुणधर्मनी रीते। क्वेश्चन नंबर 4 में पहेलो गण छे 5 10 15 अने 20 20 सॉरी आटલું જ છે આગળ કાઈ છે નહીં। અને એમાં ને એમાં આ પહેલો ક્વેશ્ચન એમાં ને એમાં બીજો ક્વેશ્ચન છે ગણ P 1 3 5 ડોટ ડોટ ડોટ। ઓકે કઈ નથી બાળકો। આ યાદીની રીત આપી અને આને ફેરવવાની છે ગુણધર્મની રીતમાં। તો બહુ સિમ્પલ વાત છે। સોલ્યુશન આ ગણ એને તો પેલી નજરે જોઈને ખબર પડે આ તો 5 ના ગુણિત છે। ઓકે 5 ની ગુણિત સંખ્યા છે। 5 ની ગુણિત એટલે 5 ના પાડામાં આવતી હોય। 5 ની ગુણિત એટલે 5 વડે વિભાજ્ય હોય એવી। તો આ ગણના સભ્યો x જ્યાં x એ 5 ની ગુણિત છે પણ 25 થી નાની છે। x એ 25 કરતા નાની 5 ની गुणित संख्या है। घणा एम लखे 21 करता नानी तो पण हाले। 21 करता नानी 5 नी गुणित प्राकृतिक संख्या है। प्राकृतिक चोखट करी दो। 5 नी गुणित प्राकृतिक संख्या तो 5 10 15 અને 20 અને 21 करता नानी अथवा 25 करता नानी तो भी हाले। 5 नी गुणित आ 4 आवशे। यादीनी रीतने केमां लखी? गुणधर्मनी रीतमां। बीजू 1 3 5 आ तो अयुग्म प्राकृतिक संख्या है। तो आमां तो कई बोलवानी जरूर नहीं। गणना सभ्यो एक्स त्यां एक्स है आने तो जोईने खबर पड़ी गई आ तो छे अयुग्म प्राकृतिक संख्या है। अयुग्म प्राकृतिक संख्या है। बस तो आनी अंदर आ बेज क्वेश्चन है। तमे लोको विडियो पॉज करो અને નોટ ડાઉન કરો। આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર હવે આગળ જાશું। સારું બાળકો હું આને હટાવું છું। ઓકે સારું। તમારી પીડીએફ માં ક્વેશ્ચન નંબર 5
તમે તો એમ જો એક બાજુ યાદીની રીત છે, બે સ્તંભ છે, એક બાજુ યાદીની રીત છે, એક બાજુ ગુણધર્મની રીત છે. ઓકે, હું પેલી બાજુનું લખું છું. LAT રકમ તમારી પાસે છે જ ઓલરેડી. બીજો -2 -1 0 1 2. ત્રીજો છે 1 2 3 અને સામેની સાઈડમાં એમાં છે ગણના સભ્યો x, ત્યાં x એ 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. પછી બી માં છે ગણના સભ્યો x, જ્યાં x એ લતા શબ્દનો મૂળાક્ષર છે, આ બી. ઓકે, અને સી માં x, જ્યાં x પૂર્ણાંક સંખ્યા છે અને x નો વર્ગ 5 થી નાનો છે. ચલો બાળકો, પેલી વાત તો તમે એમ જુઓ, આ બાજુ યાદીની રીત છે, આ બાજુ ગુણધર્મની રીત છે, જોડકા જોડવાના છે. તો એક તો લતા શબ્દનો મૂળાક્ષર, તો લતામાં કયા કયા મૂળાક્ષર વપરાયેલા છે? L, A ને T. એ બે વાર છે, પણ ગણમાં કોઈ અક્ષર રિપીટ નહીં કરવાનો. તો આ LAT, આ તો આની હારે જોડાઈ ગયો. 1 કોની હારે જોડાનો? બી હારે. પછી આ બહુ હેલું છે, x છે 4 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા. તો 4 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા તો આ બધી આવશે. સારું બાળકો, આની હારે જોડાઈ ગયો. 4 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા 1 2 3. તો આનું સમાધાન કરે એવી x ની પૂર્ણાંક કિંમતો કઈ કઈ? એક તો મૂકો પૂર્ણાંક સંખ્યા છે તો 1 મૂકો. 1 નો વર્ગ 1 થાય, એ 5 થી નાનો થાય. 2 મૂકો. 2 નો વર્ગ 4 થાય, એ પણ 5 થી નાનો થાય. 3 નો મુકાય. 3 નો વર્ગ 9 થાય. 9 ઇઝ લેસ ધેન 5 નો થાય. 9 તો 5 થી મોટો થાય. 0 મૂકો. પૂર્ણાંક છે તો 0 તો આવે. 0 નો વર્ગ 0 થાય, એ પણ 5 થી નાનો છે. -1 મૂકો. -1 નો વર્ગ અહીંયા x ની જગ્યાએ -1 મૂકો. ગણના સભ્યો x છે. -1 નો વર્ગ 1 થાય, એ પણ 5 થી નાનો થાય. x ની જગ્યાએ -2 મૂકો તો -2 નો વર્ગ 4 થાય, એ પણ 5 થી નાનો થાય. સારું બાળકો? ઓકે, તો બસ આટલી કિંમતો છે x ની. 0 1 2 -1 -2 આ રહી. તો આ કોની હારે જોડાઈ જશે? સી હારે જોડાશે. ક્લિયર? કમ્પ્લીટ? બસ સારું, ક્વેશ્ચન કમ્પ્લીટ થઈ ગયો. નેક્સ્ટ ક્વેશ્ચન હજી એક લગે હાથો એક હજી ઉપાડી જ લઈ. ઈ છે ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન નંબર 6 માં 4 ઓપ્શન છે. પેલા તો તમને 3 ગણ આપ્યા છે, ગણ A, ગણ B ને ગણ C, અને નીચેના પૈકી કયું સત્ય છે? કયું સત્ય છે? ઘણી વાર એવું પૂછે, નીચેના પૈકી કયું અસત્ય છે, એવું પૂછે. એટલે એને બહુ ધ્યાનથી વાંચવાનું. પેલા તો ત્રણેય ગણ જો. ગણ A સૌથી નાની યુગ્મ સંખ્યાઓ. ઓકે. B 20મી સદીના રમતવીરો. એ ક્યાં લેવા જવા? એનું લિસ્ટ ક્યાંય ન મળે. 20મી સદીમાં કેટલા રમતવીર હતા? એ શેરીએ ગલીએ રમતવીર હોય. C ઉમાશંકર જોશીએ લખેલી કવિતાઓ નો સમૂહ. બાળકો, આ તો ઓલી વાત થઈ ગઈ. આપણે વાત કરી હતી અમિતાભ બચ્ચને અભિનીત કરેલી ફિલ્મોનો સમૂહ. તો એ તો તમને નેટ ઉપરથી મળી જાય. મુનશી પ્રેમચંદે લખેલી નવલકથાઓનો સમૂહ, એ પણ ગણ છે. તો એક તો આને જોઈને મને ખબર પડી ગઈ કે આ સમૂહ ગણ છે. 20મી સદીના રમતવીરોનો સમૂહ, તો આ ગણ નથી.
રમતવીરો તો શેરીએ ગલીએ હોય એનું કોઈ લિસ્ટ ન મળે તમને. સૌથી નાની યુગ્મ સંખ્યા મળે ને 2, 4, 6, 8, 10 એ તો પરફેક્ટ મળે. યુગ્મ સંખ્યા હોય તો ક્યાં પૂછવાનું હોય ગણ છે. તો બસ ઓપ્શન માંથી હવે તમે યોગ્ય ઓપ્શન ગોતી લ્યો. આટલું જ છે. ઓપ્શનમાં એવી જ વાતો કરે છે. પેલા ઓપ્શનમાં એમ કે છે એ અને બી ગણ છે. નહીં નહીં નહીં, એ અને બી ગણ નથી. એ ગણ છે પણ બી ગણ નથી, એટલે એ ઓપ્શન તો ન આવે. બી ઓપ્શન છે, બી એ ગણ નથી, એ સાચો ઓપ્શન છે. બી ઓપ્શન, બી એ ગણ નથી. સી ઓપ્શનમાં એમ બોલે છે એ અને સી ગણ નથી. ભાઈ એ અને સી તો ગણ છે, તો સી ઓપ્શન તો ખોટો છે. ડી ઓપ્શનમાં એમ બોલે છે ત્રણેય ગણ છે, એ બી અને સી. નહીં, એ બી અને સી ત્રણેય ગણ નથી, કેમ કે બી એ ગણ નથી. તો સાચો ઓપ્શન એક જ છે, બી ઓપ્શન. બી ઓપ્શનમાં એમ બોલે છે કે બી એ ગણ નથી, તો બી ઓપ્શન તમારો આન્સર છે. પછી એક આવે છે ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન નંબર 7માં એક 6 જોડકા જોડો વાળા 6 છે. એમાં 2 માં મિસ્ટેક છે. એમાં જે ગુણધર્મની રીત છે ને એમાં એક તો છે x એ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા અને 10 વડે વિભાજ્ય છે. ઓકે, અને એક છે x એ 10 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા. એમાં જે ચોથો છે ને x, ત્યાં x એ 10 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા, એમાં લોચો છે ચોથામાં. ખ્યાલ આવી ગયો? પાછો બોલું, 7મો ક્વેશ્ચન જે પીડીએફ માં છે એ તમારે પ્રેક્ટિસ કરવાનો છે. એમાં થાય એટલા તમે જોડી દેજો, જોડાઈ જશે. પણ એકમાં લોચો છે, જે ચોથો છે જમણી બાજુમાં ગુણધર્મની રીતમાં જે ચોથો છે એમાં એવું લખે x એ 10 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે. એમાં એક લોચો છે. ખ્યાલ આવી ગયો? બરોબર. ઓકે, બાકી તમે કમ્પ્લીટ કરી શકશો. તો અહીંયા આપણે આપણી આ મેથડ અહીં કમ્પ્લીટ થઈ, યાદીની રીત અને ગુણધર્મની રીત. ઓકે, થોડીક એક આજે હવે હું બેઝિક વાત તમને કરી દઉં. પેલા તો હું આને હટાવું. ક્લિયર બાળકો? ઓકે, પેલી વાત તો હું એમ કહું, n પૂર્ણાંક સંખ્યા છે. ઓકે, n પૂર્ણાંક સંખ્યા છે, એનો મતલબ n ની કિંમત કેવી હશે? પૂર્ણાંક સંખ્યા છે મતલબ n ની કિંમત 0, 1, 2, 3, 4, 5, -1, -2, -3, -4 આ ટાઈપની સંખ્યા હશે n, સ્મોલ n. સ્મોલ n પૂર્ણાંક સંખ્યા હોય ને બાળકો, તો પેલું કામ તો મારે જાણવું છે 2n કઈ ટાઈપની સંખ્યા થાય. n પૂર્ણાંક સંખ્યા છે, ઉપર મેં ચોખવટ કરી દીધી. તો 2n કઈ ટાઈપની સંખ્યા થાય? તમે તો વિચારો, 2n છે બરાબર, 2n. આમાં n ની કિંમત 0 મૂકો. સ્મોલ n પૂર્ણાંક સંખ્યા છે. આ જે સ્મોલ n છે એ પૂર્ણાંક સંખ્યા છે. સ્મોલ n ની કિંમત 0 મૂકો. 2 ગુણ્યા 0 કેટલા થાય? 0 થાય ને? અથવા ડાયરેક્ટલી મંડો ને મૂકવા અહીંયા 2. સ્મોલ n દેખાણો, આ n, n ની કિંમત 0 મૂકો. 2 ગુણ્યા 0 એટલે 0. 1 મૂકો 1, તો 2 એકુ 2. 2 મૂકો, n ની કિંમત 2 મૂકો અહીંયા, તો 2 ગુણ્યા 2 4. સ્મોલ n ની કિંમત 3 મૂકો. 2 3 6 and so on. હજી -1 મૂકો n ની કિંમત. 2 ગુણ્યા -1 એટલે -2. n ની કિંમત -2 અહીંયા મૂકો. n ની કિંમત -2 અહીંયા મૂકો. 2 ગુણ્યા -2 એટલે -4. તો બાળકો જે 2n છે ને, આને યુગ્મ સંખ્યા કહેવાય. ઓકે, યુગ્મ સંખ્યા કહેવાય, અથવા તો એને બોલાય 2 ની ગુણિત. 2n એટલે યુગ્મ સંખ્યાઓ, અથવા તો એને બોલાય 2 ની ગુણિત. 2 ની ગુણિત સંખ્યાઓ. ખ્યાલ આવી ગયો? આ પોઈન્ટ એક ખાસ યાદ રાખજો. 2n ને બોલાય યુગ્મ સંખ્યાઓ અથવા 2 ની ગુણિત સંખ્યાઓ. ગમે ત્યાં 2n લખ્યો હોય તો તરત બોલજો બેકી સંખ્યા. 2n એટલે બેકી. બાળકો કોઈ બેકી સંખ્યા લખવું, દાખલા તરીકે 8 બેકી સંખ્યા છે. બેકીમાં 1 ઉમેરો તો આ કેવી બની જાય? એકી બની જાય, અયુગ્મ બની જાય. અથવા તો બેકીમાંથી 1 ઘટાડો તો
તો એ પણ કેવી બની જાય? એકી સંખ્યા બની જાય. ખ્યાલ આવી ગયો? ઓકે, તો મારો બીજો પોઈન્ટ, સેકન્ડ પોઈન્ટ, 2n. 2n એટલે બેની ગુણિત, બેકી સંખ્યા. એ તો ખબર પડી ગઈ. બેકી સંખ્યામાં એક ઉમેરો અથવા તો બેકી સંખ્યામાંથી એક બાદ કરો, આ જે બને આને બોલાય અયુગ્મ સંખ્યાઓ. શું બોલાય આને? અયુગ્મ સંખ્યાઓ. એકી સંખ્યાઓ. તમારે ટ્રાય કરવી હોય તો તમે ટ્રાય કરો. ઓકે, રફમાં આ સાઈડ જઈને હું સમજાવી દઉં તમને. ઓકે, આમાં જે સ્મોલ n છે એ તમે 0 મૂકો. સ્મોલ n ની કિંમત 0 મૂકો. જે સ્મોલ n છે ને, સ્મોલ n એ તમે મૂકો 0, 1, 2, 3, -1, -2 મૂકો. કોઈ પ્રોબ્લેમ નથી. n તો પૂર્ણાંક સંખ્યા છે, ઉપર કહી દીધું. નાનો n પૂર્ણાંક સંખ્યા છે, મૂકો આમાં n ની કિંમત. n ની કિંમત 0 મૂકો. 2 ગુણ્યા 0 એમ નો કહેતા 20 થાય. n ની જગ્યાએ 0 મૂકો તો 20 નો થાય. 2 ગુણ્યા 0, 0, 0 વત્તા 1 કેટલા આવે? 1. n ની કિંમત 1 મૂકો. 2 એકુ 2, 2 વત્તા 1 3. n ની કિંમત 2 મૂકો. 2 2 4, 4 વત્તા 1 5. સમજાય? n ની કિંમત 3 મૂકો. 2 3 6, 6 વત્તા 1 7. સમજાય છે ભગવાન? n ની કિંમત -1 મૂકો. 2 ગુણ્યા -1 એટલે -2, -2 વત્તા 1 એટલે -1. n ની કિંમત -2 મૂકો. 2 ગુણ્યા -2 એટલે -4, -4 વત્તા 1 એટલે -3. થઈ ગઈ? આ ટાઈપની સંખ્યાઓ. -3, -1, 1, 3, 5, 7 આ બધી અયુગ્મ સંખ્યા. તમને તો આટલું ખાલી યાદ રહેવું જોઈએ. 2n એટલે બેકી, તો બેકી +1 એટલે એકી, અથવા તો બેકી -1 કરો તો બી એકી જાય. તમે n ની આ બધી કિંમતો આમાં મૂકી હોત ને, તમે ઘરે જઈને મૂકજો n ની કિંમત 0, 1, 2, 3, 4, તો તમને આ બધી જ મળશે. ટેન્શન ના લ્યો, એકી સંખ્યા જ છે. તો મેથ્સમાં બુક્સમાં અમુક વખતે 2n + 1 લખતા હોય, અમુક વખતે 2n - 1 લખતા હોય. હવે બાળકો 2n મતલબ 2 ની ગુણિત, તો 3n મતલબ કેટલી થાય? 3n. 3n નો મતલબ થાય 3 ની ગુણિત. 3 ની ગુણિત સંખ્યાઓ તમારે ચેક કરવી હોય તો તમે તો શું કરો? n ની કિંમત આ રહે, આ બધી પેલા 0 ઉપાડો. n ની કિંમત 3 ગુણ્યા 0, 0. ઓકે, રેડી? હવે n ની કિંમત 1 ઉપાડો. ભાઈ પૂર્ણાંક સંખ્યા છે, આટલું તો કમસે કમ યાદ રાખી શકો ને. આ બધી પૂર્ણાંક સંખ્યાઓ મૂકો. 1 મૂકો. 3 એકુ 3. n ની કિંમત 2 મૂકો. 3 2 6. n ની કિંમત 3 મૂકો. 3 3 9. હવે મારે નથી કરવું, તમારે કરવું હોય તો કરજો. n ની કિંમત -1 મૂકો. ઋણ મૂકો એટલે આઈડિયા આવે. 3 ગુણ્યા -1 એટલે -3. n ની કિંમત -2 મૂકો. 3 ગુણ્યા -2 એટલે -6, વગેરે વગેરે. બસ જસ્ટ એમને બ્રેકેટ છે. ક્લિયર? આ બધી 3 ની ગુણિત કહેવાય. તો બાળકો 4n બોલું તો શું થાય? 4 ની ગુણિત. 4n બોલું તો આને શું કહેવાય? 4 ની ગુણિત. 5n બોલું તો એને શું બોલાય? 5 ની ગુણિત. 5n ને બોલાય 5 ની ગુણિત. ખ્યાલ આવી ગયો? ઓકે, સારું બાળકો. 2n એટલે 2 ની ગુણિત, 3n એટલે 3 ની ગુણિત, 4n એટલે 4 ની ગુણિત, 5n એટલે 5 ની ગુણિત. વિડીયો પોઝ કરો અને લખો. નંબર્સ ઘણી વખત મેથ્સમાં એ લોકો કોડ વર્ડમાં આપતા હોય, તો તમારી આટલી માસ્ટરી તો અહીંયા હોવી જોઈએ. ખ્યાલ આવી ગયો? ઓકે, હું આને હટાવું છું. હવે હું તમને એક બહુ સરસ ક્વેશ્ચન પૂછીશ, બરાબર? હું એમ તમને ગમે ત્યારે પૂછું કે બાળકો 3 ની ગુણિત સંખ્યાઓ, તો તમારે મને કહેવાનું 3n. જ્યાં n પૂર્ણાંક સંખ્યા છે, n ની કિંમત તમે આમાં 0, 1, 2, 3, 4 આમ -1, -2, -3 મૂકો તો આ બધી સંખ્યા તમને મળી જાય. n ની કિંમત પૂર્ણાંક સંખ્યા છે, મતલબ આ વાત ખોપડીમાં ખાસ બેહાડો. પૂર્ણાંક સંખ્યા બોલું તો 1, 2, 3 ખાલી ન બોલતા, 0 અને આ બાજુ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 આ માયલું જાય. આ -1, -2, -3 આ n ની કિંમત એમાં મૂકો તો આ બધી સંખ્યાઓ તમને મળી જાય. ઓકે, તો એમ પૂછું 3 ની ગુણિત, તો તને ખબર પડી જવી જોઈએ 3n.
ઓકે, તો આને હટાવું છું. પેલું કામ તો વિડીયો પોઝ કરીને આને નોટ ડાઉન કરો. જેઈને ધ્યાનમાં રાખીને હું આ ટોપિક કરાવું છું. ખ્યાલ આવી ગયો? તો નંબર્સ ઉપર તો તમારી પકડ બહુ જોરદાર હોવી જોઈએ. હું અહીંયા તમારી સામે અમુક નંબર્સ લખું છું અને પાકા નથી કરવાના, તમે તો જસ્ટ આને સમજવાનું છે. ઓકે, થોડું મોટા અક્ષરે લખું. ઓકે, બહુ મસ્ત આખી વાત કરું છું, ધ્યાનથી જોજો. આમ આગળ એલી જશે, ઓકે, ને આમ પાછળ એલી જશે. આટલું આઈ થિંક ઇનફ છે. પેલી વાત તો હું તમને એમ પૂછું કે બાળકો આ સંખ્યાઓ કઈ ટાઈપની છે, તો તમે મને તરત જોઈને કહેશો સર આ તો બધી 3 વડે વિભાજ્ય સંખ્યાઓ છે. 3 વડે વિભાજ્ય એટલે 3 ની ગુણિત સંખ્યાઓ છે. તો આ બધી કેવી છે? 3 વડે વિભાજ્ય. અને આ બધીને ઇન શોર્ટમાં શું બોલાય? CN બોલાય. શું બોલાય? CN ટાઈપની સંખ્યા છે એમ બોલાય. હવે આ કેવી છે? આની તમે ખૂબી જો. આ સંખ્યા જે 4 છે એવી સંખ્યા છે જેને 3 વડે ભાગો, 3 એકુ 3, તો શેષમાં 1 વધે છે. 7 ને જો, 7 ને તમે 3 વડે ભાગો તો 3 2 6, શેષ કેટલી વધે છે? 1. 10 જુઓ, 10 એને તમે 3 વડે ભાગો, 3 3 9, શેષ કેટલી વધે છે? 1. મતલબ આ એવી સંખ્યાઓ છે જેને 3 વડે ભાગતા શેષ 1 વધે છે. તો થોડુંક સરસ ત્યાં લખું, એવી સંખ્યાઓ જેને 3 વડે ભાગતા શેષ 1 વધે. આનામથી જો દેખાય છે, જો 3 નો પાડો બોલો, 3 એકુ 3, એમાં 1 વધારો એટલે 4 મળી ગયા. 3 દુ 6, 3 ના પાડામાં 3 દુ 6, 1 વધારો એટલે 7. 3 3 9, 1 વધારો, +1 કરો 10. 3 4 12, 1 વધારો, 1 13. 3 5 15, 1 વધારો 16. મતલબ કે આ સંખ્યાઓને તો ઇન શોર્ટ એમ કહેવાય 3 વડે ભાગતા શેષ 1 વધે. તો આ સંખ્યાઓ છે CN+1 ટાઈપની સંખ્યાઓ. ખ્યાલ આવી ગયો? ઓકે, જો હજી જો n ની કિંમત 1 મૂકો, 3 એકુ 3, 3 વત્તા 1 4 આવી ગયા. n ની કિંમત 2 મૂકો, 3 દુ 6, 6 વત્તા 1 7 આવી ગયા. n ની કિંમત 3 મૂકો, 3 3 9, 9 વત્તા 1 10 આવી ગયા.
n ની કિંમત 4 મૂકો, 3 4 12, 12 વત્તા 1 કેટલા આવી ગયા 13. પણ તમને એ ફિલિંગ આવવી જોઈએ આને જોઈને કે આ એવી સંખ્યાઓ છે જેને 3 વડે ભાગતા શેષમાં 1 વધે છે, જેને 3 વડે ભાગતા શેષમાં 1 વધે છે, એને બોલાય 3n + 1. આ તમને મેં આજે એક નવી વસ્તુ શીખવાડી. ખ્યાલ આવી ગયો? ઓકે, તો હવે આને જોઈને તો તમે સમજી ગયા હશો. અને 3 વડે ભાગો તો શેષમાં 2 વધે, 3 એકુ 3 તો શેષમાં 2 વધ્યા 5 છે. એટલે આ 8 ને 3 વડે ભાગો તો 3 દુ 6 શેષમાં 2 વધે. 11 ને 3 વડે ભાગો, 11 ને તમે 3 વડે ભાગો તો 3 3 9 શેષ કેટલી વધી 2. તો બાળકો આ એવી સંખ્યાઓ છે જેને 3 વડે ભાગતા શેષ 2 વધે. હું ક્યારેય તમને એમ નહીં કહું તમે આ પાકું કરો એમ, એવું હું ક્યારેય નહીં બોલું. પાકું કરવાનું છે જ નહીં, અને જસ્ટ સમજવાની જરૂર છે. આ એવી સંખ્યાઓ 3 નો પાડો બોલો અને 2 2 વધારતા જાઓ. જો 3 એકુ 3 એમાં 2 ઉમેરો એટલે 5, 3 દુ 6 એમાં 2 વધારો એટલે 8, 3 3 9 થાય, 9 માં 2 વધારો 11. મતલબ 3 વડે ભાગતા એટલે 3n અને +2 એક્સ્ટ્રા છે. તો આ બધી સંખ્યાઓ 3n + 2 ટાઈપની સંખ્યાઓ થઈ ગઈ. ખ્યાલ આવી ગયો? ઓકે, ક્લિયર? સમજવા માટે હતું. હજી એક થોડીક રમત કરવી હોય તો એક રમત આ પણ કરીએ આપણે. હું એમ બોલું કે એવી સંખ્યાઓ લખો જેને 4 વડે ભાગતા શેષ 3 વધે. જેને 4 વડે ભાગતા શેષ 3 વધવી જોઈએ એવી સંખ્યાઓ. પેલી વાત તો હું શું બોલ્યો, જેને 4 વડે ભાગતા એટલે 4n અને શેષ કેટલી વધે +3. બસ ખતમ. તો ઘણી એમ કે સાહેબ સંખ્યાઓ તો લખો. તો આ જે 4n + 3 ટાઈપની સંખ્યાઓ છે એની કિંમત 1 મૂકો. હા મૂકો 1. 4 એકુ 4, 4 વત્તા 3, 4 દુ 8, 8 વત્તા 3, 4 તેરી 12, 12 વત્તા 3, ચોકે ચોકે 16, એની કિંમત 4, ચોકે ચોકે 16, 16 વત્તા 3 19. હા એની કિંમત 0 મૂકો તો આગળ મળે. એની કિંમત -1, -2, -3 મૂકો તો હજી આગળ મળશે. એનો કઈ બહુ આપણે ખાસ જરૂર નથી. તો આ બધી સંખ્યાઓ છે 4n + 3 ટાઈપની. 4n એટલે જેને 4 વડે ભાગતા, જેને 4 વડે ભાગી શકાય, અને +3 મતલબ શેષમાં 3 વધશે. બસ આ એવી સંખ્યાઓ છે જે 3 વડે વિભાજ્ય છે, એને બોલાય 3n. આ એવી સંખ્યાઓ છે જેને 3 વડે ભાગતા શેષ 1 વધે છે. જો 3 ના પાડામાં અહીં દેખાવું જોઈએ 3 3 એકુ 3, 1 વધારે છે 4 છે. 3 દુ 6 હોવા જોઈએ, 1 વધારે છે. 3 3 9 હોવા જોઈએ, 1 વધારે છે. 3 વડે 3n અને એમાં 1 વધારે છે. આમાં 3n અને 2 વધારે છે, 2 શેષ વધે છે, 3n + 2. ઓકે, 4 એકુ 4 અને 3 વધારે છે એટલે 4n + 3 ટાઈપના નંબર કહેવાય. તો આઈ થિંક બાળકો આટલું ઘણું બધું ઇનફ છે. બહુ જાજો ડિટેલમાં હું લઈ ગયો. ઇન કેસ આમાં ક્યાંય થોડીક ઘણી પણ સમજવામાં તમને કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ રહેતી હોય, લગભગ તો નો જ રહેવી જોઈએ. એટલું મેં આરામથી બહુ એકદમ સિમ્પલ લેંગ્વેજમાં મેં તમને ભણાવ્યું છે. ઓકે, એક વસ્તુ તમને સમજાવી છે. મેં એમ ડાયરેક્ટલી ક્યારેય નથી લખ્યું, બરાબર, કે ભાઈ 2n એટલે એને યુગ્મ કહેવાય, ચાલો 3n ને આમ કહેવાય, આને આ કહેવાય, એમ નહીં. મેં જસ્ટ તમને એક્સપ્લેન કર્યું કે આ શું છે એમ. જોઈને તમને નંબર જોઈને તમને ફિલિંગ આવી જોઈએ. ક્લિયર? ઓકે. ઘણા એમ કે સર તો તમે 5 વડે ભાગતા અને 6 વડે એવું તો ન લખ્યું. તો એ પ્રેક્ટિસ તમે તમારી રીતે કરી શકો આના ઉપરથી. બાકી કોઈને પાકું નથી કરવાનું કે ભાઈ આ શું છે આ શું છે, પણ જોઈને ફિલિંગ આવવી જોઈએ. અને 3 વડે ભાગતા શેષ 2 વધે, અને 3 વડે ભાગતા આ એવી સંખ્યાઓ છે
એને 3 વડે ભાગતા શેષ 1 વધે અને 3n એટલે 3 વડે વિભાજ્ય છે એવી સંખ્યાઓ અથવા તો 3 ની ગુણિત સંખ્યાઓ. સારું, અહીંયા આપણે સ્ટોપ કરશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે ગણ વિશે માહિતી જોશું. શાંત ગણ, અનંત ગણ, ખાલી ગણ. ઓકે, આ બધા ગણની માહિતી જોઈને એના ઉપરના ક્વેશ્ચન્સ ઉપર આપણે આગળ વધશું. ઓકે, અહીંયા આપણે સ્ટોપ કરશું.